આજના ડિજિટલ યુગમાં ફોનિક્સ કેમ જરૂરી છે? એના 4 બીજી કારણો છે. ચાલો જાણીએ. એમાંનું પહેલું રીઝન, પહેલા બાળકો ડ્રોઈંગ અને પિક્ચર જોઈને વર્ડ ગેસ કરતા હતા, જે ઘણીવાર ખોટું થતું. પણ ફોનિક્સ શીખવે છે કે વર્ડનો અવાજ સમજો, એને ડીકોડ કરો, જેનાથી પહેલી વારમાં જ નવો વર્ડ સાચી રીતે વાંચી શકાય. સેકન્ડ રીઝન, બાળકનું પેશન્સ લેવલ સાવ જ ડાઉન થઈ ગયું છે. રીડિંગને ગીવ અપ કરી દીધું છે. જ્યારે ફોનિક્સથી બાળક ઝડપથી સાઉન્ડને ઓળખે છે, બ્લેન્ડ કરતા શીખે છે, રીડિંગમાં વધુ મહેનત નથી લાગતી, માઇન્ડ ફ્રી રહે છે અને રીડિંગ એન્જોય કરે છે. ત્રીજું રીઝન, આજનું બાળક ઇન્ટરનેટ ઉપર રોજ નવા વર્ડ્સ જુએ છે. ફોનિક્સ એમને ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે, સમજાવે છે કે વર્ડ્સ કઈ રીતે બને છે, તેથી એમનું સ્પેલિંગ અને કમ્યુનિકેશન બંને સ્ટ્રોંગ બને છે. ચોથું રીઝન, ઇંગ્લિશની અંદર 42 સાઉન્ડ હોય છે. ફોનિક્સ એ 42 સાઉન્ડને સરળ રીતે સમજાવે છે. એકવાર સમજી ગયા પછી બાળક હજારો શબ્દ આપમેળે વાંચી અને સમજી શકે છે. એટલે ફોનિક્સ આ ડિજિટલ જનરેશન માટે કમ્યુનિકેશન શીખવવાનું પહેલું અને જરૂરી સ્ટેપ છે.